માં ભગવતીએ નક્કી કર્યું હતું મહાકાલીએ તારકાસુરને મારવો હોય તો ચપટીમાં ચોળી નાખો, પણ શિવજીનું વચન ખોટું સાબિત થાય. જો તારકાસુરને મારી નાખે તો પોતાના પતિદેવે આપેલું વરદાન એનો કઈ મહિમા ન રહે. તારકાસુરને કેવું વરદાન હતું? શિવ અને ભવાની થી જે ઓરસ પુત્ર થાય, દીકરો થાય, એ તારકાસુરને મારી શકે. બરાબર? તારકાસુર કેટલી વિદ્યાઓનો જાણકાર હતો અને એ વામાચારી હતો. તારકાસુર એને કે પ્રકારે કેટલી એ વિદ્યાઓનો પ્રયોગ કરે, દેવતાઓને પણ પરાજિત કરતો હતો. ધારે એને ભૂતોને, રાક્ષસોને ગમે એનું આહવાન આપી શકતો હતો. તો એને 10-11 વર્ષના કાર્તિકેય મહારાજ મારી શકે? 10-11 વર્ષના કાર્તિકેય મહારાજનું બળ કેવડું, બચ્ચું કહેવાય હતું. પણ માં ભગવતીએ નક્કી કર્યું હતું મહાકાલીએ તારકાસુરને મારવો હોય તો ચપટીમાં ચોળી નાખો, પણ શિવજીનું વચન ખોટું સાબિત થાય. જો તારકાસુરને મારી નાખે તો પોતાના પતિદેવે આપેલું વરદાન એનો કઈ મહિમા ન રહે. એટલે પતિદેવના મહિમાને પણ સાચવવો છે, તારકાસુરનો વધ પણ કરવો છે, પોતાના બાળકના હાથેથી જ કરવો છે. એટલે માં જગદંબા અહીંયા જો શબ્દ અભિપ્રેત થયો છે, કયો તો કે માં જગદંબા કહે હું કાલની કાલ પણ હું છું, ભક્તોની રખેવાલ પણ હું છું. એટલે માં જગદંબા શું બન્યા? તો તારકાસુરને મારવા માટે થઈ અને કાર્તિક સ્વામીનું જે શસ્ત્ર છે ને, એ શસ્ત્રની અંદર માં જગદંબા મહાકાલી સ્વરૂપે બિરાજમાન થઈ ગયા. પછી મોકલ્યા કોને? કાર્તિકેય મહારાજને મોકલ્યા, જાઓ યુદ્ધ કરવા માટે. કાર્તિકેયને કઈ કરવાનું જ નથી, ખાલી પોતાનું શસ્ત્ર આમ ફેરવે ને ત્યાં તો તારકાસુરના અડધા સૈન્યનો વિનાશ થઈ જાય. તારકાસુર કે તું કયું જાદુ લઈને આવ્યો છો? તો ખાલી શસ્ત્ર આમ ફેરવે છે ત્યાં સુધીમાં તો મારા સૈન્યનો વિનાશ થઈ જાય છે. બતાવ તારી ભેગું કોણ જાદુગર મોટું છે? ત્યારે માં જગદંબા એ શસ્ત્રમાંથી મહાકાલી પ્રગટ થયા અને કહ્યું કે સાંભળ તારકાસુર, તેવું વરદાન માંગ્યું હતું ને, અરે કે મને મહાદેવનો ઓરસ પુત્ર જ મને મારી શકે, મારા પતિદેવ પાસેથી વરદાન માંગ્યું હતું. તો મારા પતિના વચનને પણ સાચવવું છે ને મારા દીકરાના હાથેથી જ તને મારવો છે. એટલા માટે મારા દીકરો તો હજી બાળક કહેવાય, એટલે તારી સામે યુદ્ધ કઈ રીતના કરી શકે? એટલે કાલની કાલ બની અને એના શસ્ત્રની અંદર હું બિરાજમાન બની તારો નાશ કરવા માટે હું મહાકાલીના સ્વરૂપે રણ મેદાનની અંદર આવી છું. હવે તું ભાગી ભાગીને ક્યાં જવાનો હતો? અને મહાકાલી પાછા શસ્ત્રની અંદર સમાહિત થઈ ગયા અને કાર્તિકેય મહારાજને કહ્યું ફેંક એના ઉપર. અને જ્યાં શસ્ત્રનો પ્રહાર થયો, શસ્ત્રમાં બિરાજમાન કોણ હતું? મહાકાલી. શસ્ત્રનો કાર્તિકેય મહારાજે જ્યાં માતાનું નામ લઈ, માં ભવાનીનું પોતાની જનેતાનું નામ લઈને જ્યાં તારકાસુર તરફ વિદ્યા ફેંકી, એ જ સાથે તારકાસુર મરાઈ ગયો. એટલે કહેવાય છે કે માં જગદંબા બોલ્યા ભક્તોની રખેવાલ પણ હું છું, કાલની કાળ પણ છું. આ તારકાસુર ભયંકરમાં ભયંકર હતો ને, તેની પાસે માં જગદંબા કાળની કાળ બનીને આવ્યા, એનો વધ કરી નાખ્યો. દેખો મહાદેવનું વચન પણ રહી ગયું. તારકાસુરે માગણી કરી હતી કે તમારો દીકરો તમારા ગ્રસ્તાશ્રમથી જે ઓરસ પુત્ર થાય એ જ મને મારી શકે, તો એ પણ વચન સત્ય રહી ગયું. માં જગદંબાએ પોતાના જ દીકરાના હાથેથી એ દીકરાના હાથમાં જે શસ્ત્ર હતું એમાં બિરાજમાન થઈને તારકાસુરનો વધ કરી નાખ્યો. તો હવે સમજાય છે, દેવી અથર્વની અંદર બતાવવામાં આવ્યું છે કે હે માં તમે કેવા છો? તો કે માં જગદંબા કાલના કાલ વિકરાલ મહાકાલી પણ છે.